ગઢડા તાલુકાના ચભાડિયા ગામે લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો બોગસ ડોક્ટર ઝડપાયો। મૂળ દડવા ગામનો ધાર્મિક પંડ્યા છેલ્લા 5 માસથી ગઢડાના ચભાડિયા ગામે ડિગ્રી વગર ક્લિનિક ચલાવતો હતો। ગઢડા પોલીસે ચભાડિયા ગામે ક્લિનિક પર તપાસ કરતા કોઈપણ ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો હતો। ગઢડા પોલીસે ક્લિનિકમાંથી અલગ અલગ દવાઓ મળી કુલ ₹34,189નો મુદ્દામાલ કબજે કર્યો। પોલીસે તપાસ કરતા ધાર્મિક પંડ્યા 9 ધોરણ સુધી અભ્યાસ કરેલો અને ડિગ્રી વગર ક્લિનિક ચલાવતા હોવાનું બહાર આવ્યું। ગઢડા પોલીસે ક્લિનિકમાં ચેક કરતા અલગ અલગ દવાઓ મળી આવતા પોલીસે ₹34,189નો મુદ્દામાલ કબજે કર્યો। ગઢડા પોલીસે બોગસ ડોક્ટર ધાર્મિક પંડ્યાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી। ગઢડા પોલીસ સ્ટેશનમાં ગઢડા તાલુકાના ચભાડિયા ગામે એક બોગસ તબીબ ઝડપાયો છે। ધાર્મિક કાંતિલાલ પંડ્યા, ઉંમર વર્ષ 26 વર્ષનો છે। આ જે ઈસમ છે એ મૂળ દડવા ગામનો છે, ઉમરડા તાલુકા ભાવનગરનો। એ છેલ્લા 5 મહિનાથી એક બોગસ તબીબ બનીને અહીંયા ક્લિનિક ચલાવતો હતો। એવી બાતમી પોલીસને મળતા પોલીસે ત્યાં રેડ કરી અને ધાર્મિક કાંતિલાલ પંડ્યા મળી આવ્યો। એની પાસેથી મેડિકલ અંગેનું સર્ટિફિકેટ માંગતા એની પાસે કોઈ સર્ટિફિકેટ નહોતું, એટલે એને ત્યાંથી સ્ટેથોસ્કોપ અને જુદા જુદા ઇન્જેક્શનો અને બેરોમીટર બધું રાખીને બધાની સારવાર કરતો હતો અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હતો। જુદા જુદા માર્કાની ગોળીઓ, પેન કિલરને બધું એ આપતો હતો। પ્રાથમિક પૂછપરછ દરમિયાન આ જે ઈસમ છે એ 9 ધોરણ સુધી ભણેલો છે અને તળાજાની અંદર એણે ડિપ્લોમા ઇન નેચરોપેથી કરેલું છે એવું એ કહી રહ્યો છે, પણ એ બાબતે પોલીસ તપાસ કરી રહી છે। હાલમાં એના વિરુદ્ધમાં ગુનો દાખલ થયો છે અને હાલ તપાસ ચાલુ છે।